બંસી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાત દરુણબિંબફલાદરોષ્ઠાત પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. શ્રીકૃષ્ણાય વયં નુમઃ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ કચ્છિયત સમાચારમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. પુરાણ વિમર્શ નામના આ કાર્યક્રમની અંદર આપ સૌ શ્રોતા મિત્રો, દર્શક મિત્રોનું આપ હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. દીપ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય ભાગવત. પુરાણ વિમર્શ નામના આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એટલો છે કે આજના લોકોને જે વધતી સમસ્યાઓ છે એ સમસ્યાઓ પુરાણના રીતે કઈ રીતે એનું નિરાકરણ થાય, કઈ રીતે પુરાણો એ વર્તમાન જીવનની અંદર કઈ રીતે એનો ઉપયોગ થાય, એ માટે આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમ તમને સૌને ગમશે કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ છે કે લોકો સુધી પુરાણોની વાતો પહોંચે, લોકો પુરાણોને સાંભળે, લોકો પુરાણોને જાણે કે આ સંસારની અંદર પુરાણોનું મહત્વ કેટલું છે, આપણા જીવનની અંદર, માનવ જીવનની અંદર પુરાણોનું મહત્વ કેટલું છે. માટે આ શો આપણે પુરાણ વિમર્શ નામના શોમાં, પુરાણ વિમર્શ નામના કાર્યક્રમની અંદર આપણે પુરાણો વિશે નવું ને નવું જાણવાનું છે. કહેવાય કે આપણા મહાપુરુષોએ આ ભારત દેશને જ્ઞાનથી સિંચિત કર્યો છે, માટે ભારત દેશને મહાન કહેવામાં આવે છે. દુનિયાનો કોઈ દેશ એ ધનમાં આગળ હશે, દુનિયાનો કોઈ દેશ એ યંત્રમાં આગળ હશે, કોઈ દેશ આગળ કોઈને કોઈ રીતે આગળ હશે, પણ આપણો આ ભારત દેશ છે એ જ્ઞાનથી આગળ છે. ભારત દેશનું મુખ્ય અંગ એ જ્ઞાન કહેવાય, માટે તો ભારતને મહાન કહેવામાં આવે છે. ભારત દેશની મુખ્ય ખાસિયત એ છે, મુખ્ય લક્ષણ એ છે કે એ આખા સંસારને જ્ઞાન પીરસે છે, આખી દુનિયાને એ ભારત એ જ્ઞાન પીરસે છે, માટે તો ભારત દેશને મહાન કહેવાય. ભારત દેશની અંદર આપણે જ્ઞાનવર્ધક બનીએ, જ્ઞાનવાન બનીએ, માટે આવા કાર્યક્રમો કે આ મા આશાપુરા ન્યૂઝને માધ્યમ રાખી અને પુરાણ વિમર્શ નામના કાર્યક્રમની અંદર લોકો સુધી પુરાણોની વાતો પહોંચે, લોકો સુધી પુરાણોનું મહત્વ સમજાય, માટે આપણે આજથી એક શુભારંભ કરીએ. પરમાત્માનું નામ લઈ અને પુરાણો વિશે આપણે નવું જાણીએ. પહેલા પ્રશ્ન એ થાય કે મહાન કોણ છે, મોટું કોણ છે? જે ધનથી મહાન છે કે કોઈ યંત્રથી મહાન છે? તો શું જેની પાસે પૈસો છે એ મહાન છે? તો આપણા ઋષિમુનિઓ કહે કે ના, જેની પાસે જ્ઞાન છે એ મહાન છે. એટલા માટે જ આપણું ભારત એ મહાન કહેવામાં આવે. ભારતનો અર્થ શું? ભા એટલે જ્ઞાન ને રત એટલે જે એમાં તલ્લીન છે, તરબોળ છે. જ્ઞાનમાં જે રત છે એનું નામ ભારત, માટે જ ભારત દેશને એટલો મહાન કહેવામાં આવે છે. સમસ્ત સંસારની અંદર, સમસ્ત આ દુનિયાની અંદર કોઈ દેશની પાછળ મા શબ્દ નથી વાપરવામાં આવતો, પણ આપણો એક ભારત દેશ એવો છે કે જેને ભારત મા તરીકે ઓળખવામાં આવે. તો આવા ભારત દેશના આપણે સંતાનો છીએ, માટે આપણે એટલી જરૂર પડે આ પુરાણોને આપણે સમજવા જોઈએ. પુરાણોમાં જે પણ વાતો લખી છે, જે પણ પુરાણોમાં કથાઓ દ્વારા જીવનની અંદર જે
આદેશો આપ્યા છે, સંદેશો આપ્યા છે, એને આપણે સમજીએ, આપણા જીવનની અંદર ઉતારીએ, એ જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. પ્રથમ વાત કરી કે સૌથી મોટું કોણ, તો કે જે જ્ઞાનની ઉપાસના કરે, જેની અંદર જ્ઞાન છે, એ સૌથી મોટું છે. તો મોટું સૌથી જ્ઞાનમાં મોટું છે, માટે આપણે આ ભારત દેશને મહાન કહીએ. આપણો આ ભારત દેશ છે એ મોટો મહાન છે. તો ભારત દેશના આપણે બધા સંતાનો છીએ, એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. આપણે એનું ગૌરવ લઈ શકીએ કે આ ભારત દેશના આપણે સંતાનો છીએ. તો પહેલા વાત એ કરવામાં આવી કે ભારત દેશ મોટો છે, પછી એના અંદર રહેવા વાળા જે લોકો ભારતીયો છે એ પણ ઘણા સૌભાગ્યશાળી છે, કે એ ભાગ્યશાળી છે કે જે ભારત દેશમાં જેમનો જન્મ થયો છે. આપણા પુરાણો એમ કહે કે દેવતાઓ પણ આ ભારત દેશની અંદર જન્મ લેવા માટે તરસતા હોય છે. આટલી આપણી આ ભારત દેશની પવિત્ર ધરા ઉપર આપણો જન્મ થયો છે, માટે આપણે આપણા ભારત દેશના શાસ્ત્રોને, ભારત દેશની સંસ્કૃતિને જાળવવાનો આપણા સૌનો અધિકાર છે. માટે આપણે આપણા જીવનની અંદર કંઈક પુરાણો દ્વારા આપણે એવું શીખીએ, પુરાણો દ્વારા, કથાઓના માધ્યમ દ્વારા આપણે એવું જીવનની અંદર કંઈક નવું શીખીએ કે જેથી કરી અને આગળ જતા આપણે જીવનની અંદર કોઈ પણ સમસ્યાઓ આવે તો એ સમસ્યાનો ઉકેલ આપણે આપણા પોતાના હાથેથી, પોતાના વિચારોથી, આ પુરાણોના માધ્યમથી આપણે એને દૂર કરી શકીએ. તો મનુષ્ય આપણું શરીર છે, એની પૂર્ણતા ક્યારે કહેવાય? મનુષ્ય આપણે તન મળ્યું છે, આ દેહ મળ્યો છે, દુર્લભ દેહ મળ્યો છે. તો મનુષ્ય તનની પૂર્ણતા ત્યારે જ છે કે આ લોકમાં આપણે કીર્તિ પ્રાપ્ત કરી લઈએ અને પરલોકમાં આપણે મુક્તિ પ્રાપ્ત કરી લઈએ. એ જ પુરાણોનું મુખ્ય ઉદ્દેશ્ય રહ્યું છે કે સંસારની અંદર જ્યારે પણ મનુષ્યનો જન્મ થાય, મનુષ્યનો દેહ મળે, માનવ દેહ મળે, ત્યારે એની પૂર્ણતા ત્યારે જ કહેવાય કે આ લોકની અંદર એ કીર્તિ પ્રાપ્ત કરી લે અને પરલોકની અંદર એ મુક્તિ પ્રાપ્ત કરી લે. એ જ પુરાણોનું મુખ્ય ઉદ્દેશ્ય રહ્યું છે. એ ત્યારે જ માનવ તનની પૂર્ણતા કહેવામાં આવી છે. પુરાણોમાં બતાવ્યું કે જીવન કઈ રીતે જીવવું, જીવન કઈ રીતે જીવવાથી પુરાણો આપણે જીવતા શીખવાડે. લોકો આપણું સન્માન કરે એ રીતે જીવન જીવવું જોઈએ. આપણે આજીવન જેટલું પણ જીવીએ એ સારું જીવીએ એવું આપણે પુરાણ શીખવાડે. પણ જીવવું તો કઈ રીતે જીવવું કે લોકો આપણું સન્માન કરે, આપણા પીઠ પાછળ કોઈ આપણે ગાળો ન દે, પીઠ પાછળ આપણા ટીકા ન કરે, આપણી ટીકા ન કરે, એવું જીવન જીવવું જોઈએ. માટે જીવન કેમ જીવવું એ પણ પુરાણો શીખવાડે છે. આપણા હાથમાં છે કે કઈ રીતે જીવવું. કારણ કે આપણે કંસની જેમ જીવવું કે કૃષ્ણની જેમ જીવવું, રાવણની જેમ જીવવું કે રામની જેમ જીવવું, બંનેની રાશિ તો એક જ છે, બંનેનું નામ તો એક જ અક્ષરથી શરૂઆત થાય, પણ કઈ રીતે જીવવું એ પુરાણો આપણે માર્ગદર્શન આપે. માર્ગદર્શક તરીકે પુરાણો આપણા આધાર સ્તંભ રૂપે આપણા જીવનની અંદર એ હાજરી આપી, એ જીવનની અંદર એ પુરાણોનું માધ્યમ રાખી, પુરાણોનો આધાર રાખી આપણે જીવન જીવવું જોઈએ કે લોકો આપણે યાદ કરે. જીવન એવું જીવવું જોઈએ કે લોકો ફરી યાદ કરે, કે લોકો ફરિયાદ ન કરે, લોકો આપણે ગયા પછી લોકો આપણી ટીકા ન કરે, પણ આપણે જીવતા હોઈએ અને જ્યારે અંત વેળાએ જવાનું થાય, પરધામ ગમન થાય, પરલોકમાં જવાનું થાય, ત્યારે લોકો એ આપણે ફરી યાદ કરે. એવું જીવન જીવવું જોઈએ. એવું જીવન જીવતા પુરાણો શીખવાડે. એવા ભાવથી જોવે ત્યારે સમજવાનું કે જીવન જીવવાની એ ત્યારે આપણે પૂર્ણતા કરી, મનુષ્ય તનની એ પૂર્ણતા કરી. માટે પુરાણો આ મુખ્ય ઉદ્દેશ્ય, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એવો એટલો જ છે કે માનવ સુધી ઘરે ઘરે આ કાર્યક્રમો જોવાય અને આ પુરાણોનું એ કથા સંભળાય, પુરાણોના માધ્યમ રાખી અને જીવન જીવવું એ જ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બનવામાં આવ્યો છે. આ જ જીવન આપણા પુરાણો શીખવાડે. આવું જ જીવન કઈ રીતે જીવવું જોઈએ કે પરમાત્માએ આપણે જે સ્થાને આપણે જન્મ આપ્યો હોય એ સ્થાને આપણે કઈ રીતે એ ચરિત્ર નિભાવવું જોઈએ. જીવનની પૂર્ણતા એ જ છે કે
દરેક ચરિત્ર કે દરેક કેરેક્ટર, હર કેરેક્ટરમાં આપણે હોઈએ તો એ આપણે ચરિત્ર નિભાવતા શીખીએ. એ પુરાણ આપણે શીખવાડે છે. પરમાત્માએ આપણે પિતા બનાવ્યા હોય તો એ પિતાનું જે ફરજ હોય એ પુરાણ શીખવાડે કે પિતા તરીકે કઈ રીતે જીવવું. પરમાત્મા ક્યારેક આપણે પુત્ર બનાવે તો પુત્રની શું ફરજો છે, પુત્રનું શું ઉત્તરદાયિત્વ છે, પુત્રનું શું એના જીવનની અંદર મૂલ છે, એ પુરાણો આપણે શીખવાડે. કોઈના પતિ બનીએ તો એ પતિ પણ કઈ રીતે બનવું, કેવા પતિ બનવું, એ પણ આપણા પુરાણો શીખવાડે છે. પિતા હોય, પુત્ર હોય, પતિ હોય કે કોઈ ભાઈ હોય તો ભાઈ પણ કઈ રીતે બનવું, કેવા ભાઈ બનવું, એ પણ આપણા પુરાણો શીખવાડે. પણ જીવનની અંદર જે પણ આપણે ચરિત્ર અપનાવવામાં આવે, જે પણ આપણે કેરેક્ટર આપવામાં આવે, એ કેરેક્ટર આપણે કઈ રીતે જીવવું એ આપણા પુરાણો શીખવાડે. આવા પુરાણો શીખવાડે. અને બીજું પુરાણોનું એવું કહેવું છે કે પુરાણો આપણે કહેતા હોય કાં તો જીવતા શીખી લ્યો અને કાં તો પૂર્ણ કેમ બનવું એ શીખી લ્યો. આપણે જીવી તો ઘણું લઈએ પણ આપણે જીવન કઈ રીતે જીવવું એની જો સમજ ન હોય, કઈ રીતે જીવવું, જીવનની અંદર કયા ચરિત્રને કઈ રીતે પીરસવું, લોકોને કઈ રીતે સમજાવવા, લોકોને કઈ રીતે આપણી સામે વ્યવહાર કરવો, એ આપણે જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી આપણે જીવનને સમજી શકતા નથી. માટે જ આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકો એ પુરાણો દ્વારા જે આપણી જૂની પરંપરાઓ છે, જૂની વારસાગતો જે આપણે મળેલું છે, એ આપણા પુરાણો એ લોકો સમજે, લોકોની અંદર એ સંસ્કૃતિ જાગૃત થાય. માટે આ પુરાણોનું આપણે જ્ઞાન લેવાનું છે. પુરાણો કહે છે કાં તો પૂર્ણ કેમ બનવું એ શીખી લ્યો, કાં તો જીવન જીવતા શીખી લ્યો. કાં તો જન્મને મહાન બનાવી લ્યો, કાં તો મૃત્યુને મહોત્સવ બનાવી લ્યો. કે આપણે જન્મને મહાન કઈ રીતે બનાવીએ? જીવનમાં ગમે તેટલી વિકટ પરિસ્થિતિઓ આવે પણ આપણે પરમાત્માનું નામ ન છોડીએ, પરમાત્માનું નામ ન વિસ્મરણીય ન ભૂલીએ, પરમાત્માનું નામ ન ભૂલીએ. એવી રીતે જીવન જીવવું જોઈએ. જીવનમાં ગમે એટલી વિકટ પરિસ્થિતિઓ આવે તો પણ એ આપણે આપણા અડગ મનના માનવી રહી અને આ જીવન જીવવું જોઈએ. એ જ પુરાણો આપણે શીખવાડે. જીવનના દુઃખોથી દૂર થવા એ પુરાણોમાં માર્ગો બતાવ્યા. જીવનની અંદર કયા દુઃખમાંથી કઈ રીતે માર્ગ શોધવો જોઈએ, કઈ રીતે નિરાકરણ કરવું જોઈએ, એ પુરાણોએ આપણે શીખવાડ્યું. કેમ જીવવું અને કઈ રીતે જીવવું એ પુરાણોમાં બતાવ્યું. કે આપણે જીવનની અંદર કોઈ પરિસ્થિતિ આવી જાય, કોઈ વિકટ પરિસ્થિતિ આવી જાય, કોઈ આફત આવી જાય, આપદા આવી જાય તો કઈ રીતે પુરાણોમાં એ માર્ગો બતાવ્યા છે. પુરાણો એ આપણા જીવનની અંદર પુરાણોનું કેટલું મહત્વ છે એ આપણે જાણવું જરૂરી છે. પુરાણ જીવતા પણ શીખવાડે અને પુરાણ મરતા પણ શીખવાડે. ઘણી વખત આપણે ચિંતિત થતા હોઈએ કે ના, હવે આ જીવન આપણે ભારરૂપ લાગે છે, કે હવે જીવન જીવવાનું એ કઠિન બની ગયું હોય, ત્યારે એક વખત પુરાણના પાના ખોલી અને વાંચી લેજો. પુરાણોના જેટલી પણ કથાઓ છે એ વાંચી લેજો. એમાંથી જ ચોક્કસ તમને કોઈ ને કોઈ માર્ગ મળશે અને તમારું જીવન છે એ ધન્ય બની જશે. માટે કોઈ પણ પુરાણ તમે લઈ લો, વેદવ્યાસના 18 પુરાણો તમે લઈ લો, એક પણ પુરાણ તમે ખોલી અને એક પણ પુરાણનું તમે પઠન કરજો, વાંચન કરજો, ચોક્કસ તમને પુરાણમાંથી કોઈ ને કોઈ એવો માર્ગ મળશે, તે તમારું જીવન ધન્ય બનાવી દેશે. અને સરળમાં સરળ કહીએ, એક વાક્ય કહીએ તો પુરાણ છે એ પરમાત્મા સુધી પહોંચાડવાનું ઉત્તમ સાધન છે. પુરાણ છે એ પરમાત્મા સુધી કઈ રીતે પહોંચવું એનો માર્ગ બતાવે છે. જીવન તો જીવી ગયા પણ અંતકાલે જ્યારે મૃત્યુ આપણી સામે આવીને ઊભું રહે ત્યારે આપણે હસતા મુખી કઈ રીતે એ આ લોકમાંથી હસતા હસતા આ સંસારમાંથી આપણે વિદાય લઈ શકીએ. જો આપણે પુરાણનું પઠન કર્યું હોય, જો પુરાણનું વાંચન કર્યું હોય, પુરાણને હૃદયસ્થ કર્યા હોય તો એ અંતકાલ પણ આપણો, મૃત્યુ પણ આપણું સુધરી શકે છે. જેવી રીતે આપણે તહેવારોની તૈયારી કરીએ, કોઈ લગ્નની તૈયારી કરીએ, કોઈ ઉત્સવની તૈયારી કરીએ,
તો એવી જ રીતે જો મૃત્યુની તૈયારી કરવામાં આવે તો આપણું મૃત્યુ છે એ મહાન બને છે. એ કોણ શીખવાડે? તો કે આ પુરાણ આપણે મૃત્યુને સ્વીકારતા શીખવાડે. કાલે સવારે ઉઠી અને આપણે કદાચ મૃત્યુ આપણી સામે આવીને ઊભું રહે તો આપણે હસતા મુખે એને કહીએ કે જા, અમે મૃત્યુ પામવા તૈયાર છીએ, એવું ક્યારે બોલી શકીએ જો આપણે પુરાણોને હૃદયસ્થ કર્યા હોય, પુરાણોને જો આપણે પઠન કર્યું હોય, પુરાણોને જો આપણે મહત્વ આપ્યું હોય, તો એ આપણે અંત સમયમાં મૃત્યુ પણ આપણે સ્વીકારી શકીએ. માટે પુરાણોનું આટલું બધું મહત્વ છે, પણ સમય જતા જતા આપણે આ બધું જ ભૂલી ગયા છે. પુરાણો છે, સનાતન છે, ખાલી હિન્દુ નહીં પરંતુ સમસ્ત સંસાર માટે આ પુરાણો એ માર્ગદર્શક તરીકે આધાર સ્તંભ રૂપે ઊભા છે. પુરાણો આપણા જીવનની અંદર માટે જ એ પુરાણો આપણા જીવનની અંદર એટલા જ બહુમૂલ્ય છે. એ પુરાણો આપણા જીવનની અંદર દુર્લભ છે. પણ પુરાણો છે માટે એ વેદ વ્યાસે પુરાણોની રચના શું કામ કરી? તો કે એક સૂત્ર બતાવવામાં આવ્યું કે સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ, કે સંસાર જનોની કરુણતા માટે, કે સંસાર જનોની એ દયા જોઈ, સંસારીઓ ઉપર દયા જોઈ અને ભગવાન વેદ વ્યાસે પુરાણોની રચના કરી કે સમસ્ત સંસારને, કે સમસ્ત એક એક પ્રાણી માત્રને આ પુરાણો કઈ રીતે ઉપયોગી થાય. વેદોનો જે સાર છે એ પુરાણોમાં બતાવવામાં આવ્યો. પુરાણો એ સનાતન સત્ય છે. પ્રથમ તો આપણે સમજીએ કે આ પુરાણ શબ્દ શું, પુરાણનો અર્થ શું, પુરાણ એટલે શું? તો પુરાણ શબ્દનો અર્થ એ આપણે જાણવો જોઈએ. આપણે વર્ષોથી કહેતા હોઈએ કે હું આ પુરાણ વાંચું છું, આ પુરાણ હું જાણું છું, પણ આપણે જો પુરાણ શબ્દનો અર્થ જાણતા ન હોઈએ તો એ કાંઈ કામનું નથી. પુરાણ એટલે શું? પુરાણ એ જાણવું જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. કહેવાય કે પ્રીતિ ત્યારે જ થાય જ્યારે એને સમજી લઈએ. આપણે કોઈ વસ્તુને જાણતા હોઈએ, કોઈ વસ્તુને સમજતા હોઈએ તો જ એના પ્રત્યે આપણી લાગણી દર્શાય, એના પ્રત્યે આપણે પ્રીતિ થાય. પણ જો આપણે એ વસ્તુને જાણતા જ ન હોઈએ તો એના પ્રત્યે કાંઈ આપણે આસક્તિ થતી નથી. માટે પ્રથમ તો પુરાણનું મહત્વ શું, પુરાણનો શબ્દનો અર્થ શું એ આપણે જાણીએ. તો તુલસીદાસ એમ કહે કે જાણ્યા વગર ક્યારે લાગણી થાય નહીં, જાણ્યા વગર ક્યારે પણ પ્રીતિ થાય નહીં. તમે કોઈને જાણતા ન હો તો એની તરફ તમને ક્યારે આસક્તિ થાય નહીં. એ પ્રીતિ એ એના તરફ લાગણી ત્યારે જ થાય જ્યારે એને સંપૂર્ણ આપણે જાણી લઈએ. જાને હું બીનું ન હોય પરતીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ, જાને હું બીનું ન હોય પરતીતિ. કે જાણ્યા વગર આપણે કોઈને જાણતા ન હોઈએ તો આપણે એના તરફ લાગણી થતી નથી. એટલે પહેલા તો આપણે પુરાણ શું છે એ વિશે આપણે જાણીએ. તો પુરાણ શબ્દનો અર્થ એવો થાય કે પુરા અપી નવમ, જે જૂનું છે છતાંય નવું રોજ લાગે છે. રોજ રોજ કાંઈ ને કાંઈ જે નવું પીરસે છે, રોજ કાંઈક આપણે નવો માર્ગ બતાવે છે, રોજ કાંઈ ને કાંઈ આપણે નવું પીરસે છે, જીવનની અંદર કાંઈક નવું આપે છે, એનું નામ પુરાણ. પુરા અપી નવમ, કે જો જે દિને દિને આપણે નવું લાગે. એવી રીતે પુરાણનો અર્થ થાય ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો કે એક જૂનું, એક પ્રાચીન કંઈક એ તત્વ છે, એનું નામ પુરાણ. પુરાણ છે વિશ્વ સાહિત્યનું પ્રાચીનતમ ગ્રંથ બતાવવામાં આવ્યું છે. પુરાણ છે વિશ્વનું સાહિત્યનું પ્રાચીનતમ ગ્રંથ બતાવવામાં આવ્યું છે. આમાં લખેલું જ્ઞાન અને નૈતિકતાની વાતો આજે પણ પ્રાસંગિક રૂપે આપણે ત્યાં ઉપયોગ થાય છે. અમૂલ્ય અને માનવ સભ્યતાની આધારશિલા છે. માનવ જીવનનો આધારશિલા એ પુરાણ બતાવવામાં આવ્યા છે. પુરાણો જો આપણે જાણતા હોઈએ તો આ જીવનની અંદર ગમે એટલી વિકટ પરિસ્થિતિઓ આવે તો પણ આપણે તેનાથી પાછળ થતા નથી. એ મુશ્કેલીઓને પણ આપણે પુરાણના માધ્યમ દ્વારા દૂર કરી શકીએ છીએ. પુરાણમાં વેદોની ભાષા બહુ કઠિન છે.
અને પુરાણ એ જ જ્ઞાનને સરળ રીતે એ માનવ સુધી એ પહોંચાડે છે. વેદોની ભાષા બહુ જ કઠિન છે, માટે એ પુરાણ એ જ ભાષાને સરળ જ્ઞાન તરીકે, સરળ જ્ઞાનને, એ વેદના જ્ઞાનને સરળ તરીકે એ માનવ સુધી પ્રસારે છે. પુરાણના આદિ પ્રવક્તા ભગવાન વેદવ્યાસ છે. જેમણે પુરાણોની રચના કરી, જેમને પુરાણનો એ વિસ્તાર કર્યો, વેદોનો વિસ્તાર કર્યો અને 18 પુરાણોની રચના કરી. એમને જ વેદોનો વિસ્તાર કર્યો, તેમજ 18 પુરાણની રચના કરી. આગળ આપણે જોશું કયા 18 પુરાણ, એ 18 પુરાણના નામો, એ 18 પુરાણનું મહત્વ, જીવનની અંદર એ 18 પુરાણ કઈ રીતે આપણે ઉપયોગ થાય, એ પણ આપણે આગળ જતા આપણે જોવાનું છે. ભારતીય જીવનધારામાં જે ગ્રંથોનું મહત્વપૂર્ણ સ્થાન છે, એમાં પુરાણ છે એ ભક્તિ ગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે. પુરાણોનો મુખ્ય વિષય હોય તો મુખ્ય વિષય એનો ભક્તિ બતાવવામાં આવ્યો છે, કે માણસ ભક્તિ કરતા કરતા એ પુરાણને માધ્યમ બનાવી અને પરમાત્મા સુધી પહોંચી શકે છે. માટે જ એ પુરાણો આપણા ભારતની અંદર અતિશય દુર્લભ છે, પણ છતાં પણ આજના વિજ્ઞાનના માધ્યમથી આ ઘરે ઘરે આવા કાર્યક્રમો બતાવવામાં આવે છે, કે જેથી કરી અને આપણે પુરાણો વિશે આપણે કંઈક સમજી શકીએ, પુરાણો વિશે કંઈક નવું જાણી શકીએ. એનું નામ જ પુરાણ, કે જે રોજ આપણે કંઈક નવું પીરશે. પુરા અપી નવમ. પુરાણ એ જટિલ તથ્યોને એ કથાના માધ્યમથી સમજાવવામાં આવ્યું છે, કે પુરાણમાં ઘણી એવી અટપટી કથાઓ આપણે સાંભળતા હોઈએ, પણ એ કથાઓ જો આપણે આપણા જીવનની અંદર ઉતારીએ તો એ જીવનમાં કોઈ પણ જાતની બાધા આવતી નથી. બીજો અર્થ લઈએ તો પુરા, આગળનો જે પુરાણ શબ્દ છે એના આગળનો જો શબ્દ લઈએ, પુરા શબ્દનો અર્થ થાય અનાગત, અતીત, કે જે જૂનું છે, જે અતીત છે. પછી પુરાનો શબ્દ અર્થ થયો, પછી આવે અન. પુરા અને અન્ન શબ્દનો અર્થ થાય કે કહેવું, બતાવવું, કે જે જૂનું છે, જે ઇતિહાસ છે એ લોકોને કહેવું, લોકોને બતાવવું, એનું નામ પુરાણ. વૈદિક વાંગ્મયમાં પણ પુરાણનો અર્થ કરવામાં આવ્યો છે કે પ્રાચીન વૃત્તાંતમ પુરાણમ, કે જે પ્રાચીન વૃત્તાંત છે, ઇતિહાસ જેમાં નિચોડ્યો છે, કે જેમાં ઇતિહાસ વિશે સંપૂર્ણ જાણકારી છે, એનું નામ પુરાણ. અથર્વ વેદમાં પણ પુરાણનો અર્થ બતાવવામાં આવ્યો છે કે ઋચાહ સામાની છમદાંશી પુરાણમ યજુષાંશઃ, કે જે અથર્વ વેદની અંદર બતાવવામાં આવ્યું કે જેવી રીતે વેદો પણ આદિ અનાદિ કાળથી છે, એવી રીતે પુરાણોને પણ આદિ અનાદિ કાળથી ચાલતા આવ્યા છે એવું આપણે માનીએ. અમરકોશ આદિ પ્રાચીન કોશમાં પણ પુરાણનું લક્ષણ બતાવવામાં આવ્યું છે, કે સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ રાજ્યા વંશાનુચરિતમ પુરાણમ પંચલક્ષણમ. કે પુરાણનું લક્ષણ શું? તો કે સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ રાજ્યા વંશાનુચરિતમ પુરાણમ પંચલક્ષણમ. તો એમાંથી પહેલું લક્ષણ, 5 લક્ષણ પુરાણના બતાવવામાં આવ્યા. તો પહેલું લક્ષણ લઈએ તો પહેલું લક્ષણ છે સર્ગ. તો સર્ગ એટલે શું? કે જે પંચમહાભૂત છે, ઇન્દ્રિયનું જ્ઞાન જેમાં છે, બુદ્ધિ જેવા તત્વોનું જેમાં વર્ણન છે, એનું નામ સર્ગ. બીજું લક્ષણ બતાવવામાં આવ્યું કે પ્રતિસર્ગ. શબ્દનો અર્થ એવો થાય કે બ્રહ્માદિ સંપૂર્ણ જે ચરાચર જગતનું જેમાં વર્ણન છે એને પ્રતિસર્ગ કહેવામાં આવે. વંશ કોને કહેવામાં આવે? ત્યારબાદ ત્રીજું લક્ષણ બતાવવામાં આવ્યું કે વંશ. તો વંશ તો પુરાણોમાં સૂર્ય, ચંદ્ર આદિનું વંશોનું જેમાં વર્ણન છે એને વંશ કહેવાય છે. પુરાણનું ત્રીજું નામ વંશ પણ છે, ત્રીજું લક્ષણ વંશ પણ કહેવામાં આવે છે. ચોથું લક્ષણ મન્વંતર બતાવવામાં આવ્યું કે મનુ, દેવ, ઇન્દ્ર, સપ્તર્ષિ, ઋષિઓ જેનું ભગવાનના તથા એમ જ ભગવાનના અવતારોનું વર્ણન જેમાં છે એવું મન્વંતર એ ચોથું લક્ષણ બતાવવામાં આવ્યું છે.
કે જેમાં દેવતાઓની કથા બતાવવામાં આવી, જેમાં ઋષિઓની કથા બતાવવામાં આવી, ઋષિઓના ઘરે જે ભગવાનના અવતારો થયા એ અવતારોની કથા બતાવવામાં આવી. એનું સંપૂર્ણ વર્ણન છે મનુ આદિ સૃષ્ટિથી લઈ અને પ્રથમ મનુની જે વંશાવલી બતાવવામાં આવી, એ સંપૂર્ણ જેનું વર્ણન જેમાં આવે એને મન્વંતર કહેવામાં આવ્યું. એમ ચોથું લક્ષણ બતાવવામાં આવ્યું. પાંચમું લક્ષણ પુરાણનું બતાવવામાં આવ્યું છે કે વંશાનુચરિતમ. પાંચમું લક્ષણ એવું છે કે પ્રતિવંશના પ્રસિદ્ધ પુરુષો કે પ્રસિદ્ધ રાજાઓ હોય કે જે આપણા ભારત દેશની અંદર જે પણ રાજાઓ થઈ ગયા ઇતિહાસની અંદર, પુરાણોની અંદર, કે જેના ઘરે સ્વયં પરમાત્માએ અવતાર લીધો, એ પરમાત્માના અવતારોનું વર્ણન એ પુરાણોમાં બતાવવામાં આવ્યું છે. અર્થાત પુરાણોમાં અલગ અલગ દેવતાઓને કેન્દ્રમાં રાખી અને પુરાણોનું નિર્માણ કરવામાં આવ્યું છે, પુરાણની રચના કરવામાં આવી છે. અલગ અલગ દેવતાઓને મધ્યમાં રાખી, અલગ અલગ દેવતાઓને કેન્દ્રમાં રાખી એ પુરાણોની રચના કરવામાં આવી છે. તો શિવપંથીઓને કેન્દ્રમાં રાખી તો શિવને માની અને શિવના પુરાણોની રચના કરવામાં આવી છે. વૈષ્ણવોને મધ્યમાં રાખી, વૈષ્ણવ પંથીઓને મધ્યમાં રાખી, એને કેન્દ્રમાં રાખી અને વિષ્ણુને માની, વિષ્ણુને માન આપી, વિષ્ણુને બહુમાન આપી અને પુરાણોની રચના કરવામાં આવી છે. શાક્તોના પંથીઓને કેન્દ્રમાં રાખી, શક્તિને એટલે કે માતાજીને મધ્યમાં રાખી, માતાજીને કેન્દ્રમાં રાખી એ પુરાણની રચના કરવામાં આવી છે. જે પણ લોકો જે પંથના હોય, શિવ પંથના હોય, ચાહે શૈવ પંથના હોય, ચાહે વિષ્ણુ પંથના, વૈષ્ણવ પંથના હોય કે ચાહે શાક્ત પંથના હોય, આ તમામને કેન્દ્રમાં રાખી અને 18 પુરાણોની રચના આપણા વેદવ્યાસે કરી છે. પુરાણોનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. સૃષ્ટિની ઉત્પત્તિ, ઇતિહાસ, પરંપરા, ધર્મ અને દર્શનનો વિસ્તાર કરવામાં આવ્યો છે. પુરાણોમાં આટલા વિષયોનો વિસ્તાર કરવામાં આવ્યો છે. પુરાણ એટલે ઇતિહાસનો સાર, ઇતિહાસનો નિચોડ. જે ઘટના ઘટી એના પર વિસ્તૃત વર્ણન એ પુરાણનું મુખ્ય અંગ રહ્યું છે. આગળ ભગવાન વેદવ્યાસે કઈ રીતે રચના કરી તો પુરા વ્યાસેન રચિતમ સાંપ્રતમુપયોગિનમ કલૌ કલ્યાણ તનુતે તત્પુરાણમ પ્રચક્ષતે. કે જે પુરા વ્યાસેન રચિતમ, કે પુરાણ છે વેદવ્યાસે રચેલું છે, કે જે કલયુગની અંદર જે કલ્યાણકારી બનશે માટે એ પુરાણની રચના કરવામાં આવી છે. પુરાણમાં પાપથી લઈને પુણ્ય, ધર્મ, અધર્મ, કર્મ, અકર્મ અને એવી વિશેષ રૂપે એ ગાથા કરવામાં એ પુરાણોમાં આવી છે. કોઈ પુરાણોમાં સૃષ્ટિના આરંભથી લઈ અને સૃષ્ટિના અંત સુધીની કથા બતાવવામાં આવી છે, એનું વિવરણ કરવામાં આવ્યું છે. વેદથી ઉપનિષદ સુધી લઈ અને ભક્તિની અવિરલ ધારા એ વિસ્તૃત રીતે વર્ણન કરવા એ પુરાણોમાં કરવામાં આવી છે. નિર્ગુણ બ્રહ્મની સ્વરૂપાત્મક વ્યાખ્યાથી ધીરે ધીરે સગુણ સાકારની ભક્તિ તરફ લઈ જનાર છે આ પુરાણો. કે જે નિર્ગુણ નિરાકાર છે એને સગુણ સાકારમાં સ્વરૂપમાં બદલી અને એ ભક્તિનો પ્રધાન રાખી, ભક્તિનો પ્રાધાન્ય રાખી એ માનવ સગુણ સાકારને માની અને પોતાનું જીવન ધન્ય બનાવે એવું વર્ણન છે. એવું આ પુરાણ પ્રાચીન કાળથી પુરાણો દેવતાઓ, ઋષિઓ, મનુષ્યો આદિ બધાને માર્ગદર્શન કરે છે કે સંસારની અંદર જેટલા પણ તત્વો છે, જેટલા પણ જન્મો છે, જેટલા પણ દેવતાઓ, ઋષિઓ, મુનિઓ આદિ જેટલા પણ ગણો છે એ બધાને માર્ગદર્શન કરે છે આ પુરાણો. પુરાણ માનવોને ધર્મ તથા નીતિના અનુસાર જીવન વ્યતીત કરવાની એ શિક્ષા આપે છે કે કઈ રીતે ધર્મનું પાલન કરવું જોઈએ, કઈ રીતે નીતિ અપનાવવી જોઈએ, કયા સમયે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ, કઈ જગ્યાએ કઈ રીતે બોલવું જોઈએ એ પણ પુરાણો આપણે શીખવાડે છે. આજના વર્તમાન સમયને લઈને પણ પુરાણો ખૂબ જ મહત્વના છે. માટે એ પ્રાચીન કાળથી એ પુરાણો સૌને માર્ગદર્શન કરતા આવ્યા છે.
પુરાણ મનુષ્યના કર્મનું વિશ્લેષણ કરી અને દુષ્કર્મ કરતા અટકાવે છે, કે જે મનુષ્ય દુષ્કર્મ કરતો હોય એને કઈ રીતે અટકાવવો એ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. પુરાણ અસલ તો વેદોનો સાર બતાવવામાં આવ્યો છે, કે જે પણ વેદમાં છે એનો સંપૂર્ણ સાર એ પુરાણોમાં બતાવવામાં આવ્યો છે. નિર્ગુણ નિરાકારની સત્તાને માની અને સગુણ સાકારની ઉપાસના કરવી એ આ ગ્રંથનો મુખ્ય વિષય બતાવવામાં આવે છે, કે નિર્ગુણ નિરાકાર જે પરમાત્મા છે એને સગુણ સાકારમાં કઈ રીતે માનવું, કઈ રીતે એની ભક્તિ કરવી, કઈ રીતે જીવન જીવવું એ આ ગ્રંથોનો મુખ્ય ઉદ્દેશ્ય બતાવવામાં આવ્યો છે. પુરાણોમાં પ્રેમ, ભક્તિ, ત્યાગ, સહનશીલતા, સહાનુભૂતિ કે એવા ગુણોનું વર્ણન એ વિસ્તારથી કરવામાં આવ્યું છે. એવી રીતે પુરાણોમાં અલગ અલગ દેવ દેવતાઓને અનેક સ્વરૂપોને લઈ અને વિસ્તૃતથી વર્ણન કરવામાં આવ્યું છે. અલગ અલગ દેવી દેવતાઓના અવતારોની કથા કે એ કથાઓ દ્વારા મનુષ્ય જીવનની અંદર કઈ રીતે એ કથાઓ ઉપયોગી થાય. કથા ખાલી કથા નથી, પણ એ કથામાંથી આપણે એનો કથાનો મર્મ સમજી અને જીવનની અંદર આપણે જીવવું જોઈએ, કઈ રીતે જીવવું જોઈએ એ આપણી આ કથાઓ શીખવાડે, આપણા આ પુરાણો શીખવાડે છે. પુરાણકારે સત્યને જ પ્રતિષ્ઠિત કરી અને સત્યના આધાર પર જ પુરાણની રચના કરી છે. સત્યને જ માની આ પુરાણની રચના થઈ છે, કે આ બધું જ આપણા સંસારની અંદર છે એ સત્યને લીધે જ ટકી રહ્યું છે. માટે જ સત્યને આધાર સ્તંભ માની, સત્યને જ આધાર લઈ, સત્યનો જ સહારો લઈ અને આ પુરાણોની રચના થઈ છે. આજના પાશ્ચાત્ય દ્રષ્ટિથી પ્રભાવિત લોકોને પુરાણની કોઈ સમજ છે નહીં, માટે આજે લોકોનો ઇતિહાસ તરફ નજર ગઈ છે. આજે લોકોને કંઈક નવું જાણવું છે. આજે લોકોને જૂનો આપણો ઇતિહાસ છે જાણવો છે. આપણા જે પુરાણો શું કહી ગયા, આપણા પુરાણોની અંદર કઈ કથાઓ છે, આપણા પુરાણોની અંદર કઈ કઈ ગાથાઓ છે, આપણા પુરાણોની અંદર કયું વર્ણન છે, કોનું વર્ણન છે, એ બધું જ વિસ્તારપૂર્વક આજે લોકો જાણવા માંગે છે. પુરાણમાં વિજ્ઞાન અને ઇતિહાસના ખૂબ જ રહસ્ય રહેલા છે, જે આજ પણ લોકોને આશ્ચર્યમાં નાખી દે. પુરાણોમાં એટલી બધી કથાઓ બતાવવામાં આવી છે, એવી કથાઓ બતાવવામાં આવી છે કે જે લોકો સાંભળે તો એ આશ્ચર્યયુક્ત થઈ જાય. પણ આજના લોકોને એ કંઈક નવું જાણવાની ઈચ્છા થઈ છે. આજના લોકોની દ્રષ્ટિ એ ઇતિહાસ તરફ વળી છે. તો જીવનમાં આપણે જીવતા હોઈએ તો સાથે સાથે પુરાણોનું પણ આપણે મહત્વ સમજીએ. ખાલી જીવન જીવવા માટે નથી, પણ જીવનનું એ મહત્વ સમજવું, જીવનનું મૂળ સમજવું એ કઈ રીતે સમજાય એ આપણા પુરાણો દર્શાવે છે, પુરાણો આપણે બતાવે છે. ખાલી ખાવું, પીવું, હસવું, સૂવું, ઉઠવું એ જીવન નથી. એ તો પ્રાણીઓ પણ કરે છે, એ તો પશુઓ પણ કરે છે, પણ આપણે પશુ નથી. પણ આપણે બુદ્ધિજીવી મનુષ્ય છીએ, માટે આપણે પશુ નથી. પણ કઈ રીતે જીવવું, આપણામાં વિશેષ શું છે? તો કે જ્ઞાનમ હિ તેષામ અધિકો વિશેષો જ્ઞાને નહીના પશુભી સમાના, કે આપણી અંદર એ જ્ઞાન છે ને એ આ મનુષ્યની વિશેષતા છે, કે જે પશુ હોય એના અંદર જ્ઞાન નથી. પણ એ મનુષ્ય જો એ જ્ઞાનને સારી રીતે સદુપયોગ કરી અને પુરાણોમાં જો દર્શાવે, પુરાણોના માધ્યમ દ્વારા જીવન જીવે તો એ જીવન એ ધન્ય બને છે. કારણ કે આ જીવન છે ને એ દુર્લભ છે. જીવન આપણે મળ્યું હોય તો એ બહુ દુર્લભ છે, પણ આપણે એ દુર્લભ જીવનને સમજતા નથી. તો જીવનને ધન્ય બનાવવો અને કેમ બનાવવું એ આપણા પુરાણો દ્વારા આપણે સમજવાનું છે. પુરાણો દ્વારા આપણે શીખવાનું છે કે જીવનને કઈ રીતે ધન્ય બનાવીએ. કૃષ્ણની જેમ જીવવું કે કંસની જેમ જીવવું એ આપણી ઉપર આધાર રાખે છે. કૃષ્ણના જીવનમાંથી એક આપણે મોટી શીખ મળે છે કે ક્યારે પણ રડવું નહીં, ક્યારે પણ નિરાશ થવું નહીં, ક્યારે પણ ચિંતિત થવું નહીં. કૃષ્ણના જીવનની અંદર આપણે જોઈએ, આપણે કથાઓમાં ઘણીવાર આપણે સાંભળ્યું હશે, કથાઓ આટલી બધી ભગવાનની ભાગવત સપ્તાહો સાંભળી હશે. તો એ ભાગવત સપ્તાહોમાં આપણે ક્યારે એવું નથી સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ આજે રડ્યા છે.
ગમે એટલી વિકટ પરિસ્થિતિઓ ભગવાનના જીવનમાં આવી, ગમે એટલી વિકટ પરિસ્થિતિઓને પાર કરી, પણ પરમાત્મા એ ક્યારે નિરાશ થયા નથી. એટલે કૃષ્ણના જીવનમાંથી એક મોટી શીખ લેવા જેવી છે કે એ જીવનની અંદર ક્યારેય નિરાશ થયા નથી, જીવનની અંદર ક્યારેય રડ્યા નથી. જો આપણે ઈશ્વરમાં વિશ્વાસ નહીં હોય તો પ્રેમ પ્રગટ નહીં થાય. આ જીવન જે ભારરૂપ લાગશે, આપણે થાકી જઈશું, પણ આ થાકને દૂર કરવા માટે આપણે પુરાણોને સમજવું પડશે, પુરાણોને જાણવા પડશે. માટે આપણે સૌ ભેગા મળી અને પુરાણોને સમજીએ, પુરાણોનું અંદરનું જે જ્ઞાન છે એ આપણા જીવનની અંદર લાવીએ અને આ જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.